એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના અમરેલી લોકસભાના સાંસદે નેશનલ હાઈવે માટે ખેતીલાયક જમીનને બિન ખેતીલાયક કરી આચરેલ કૌભાંડને લઈ કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને કન્વીનર એવા ડોક્ટર મનીષ દોશીએ માહિતી આપી। ગુજરાતના અમરેલી લોકસભાના સાંસદ ભાજપાના તેઓએ તે વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે માટેની જમીન હસ્તગત કરે તેની પહેલા ખેતીલાયક જમીનને રાતોરાત બિન ખેતીલાયક બનાવી દીધી। એના માટેની જે વ્યવસ્થા કરવાની રાતોરાત 24 કલાકમાં થઈ ગઈ। અનેક લોકોના લાંબા સમય સુધીના પડતર કેસોનો નિકાલ ન થાય અને સાંસદશ્રીની વગ સત્તાધારી પક્ષ એટલે પોતાની વગ વાપરીને રાતોરાત બિનખેતી જમીન કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ, કારણ કે પહેલા જમીન સસ્તા ભાવે એ જમીનને પાછી લઈ બીજાને ઓલામાં કરવાની, બિનખેતી કરવાની અને પછી સરકારને એ ઊંચા ભાવે કે જ્યાંથી આ રસ્તો પસાર થવાનો છે, હાઈવે પસાર થવાનો, મને એમ લાગે છે કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે। સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી, પણ સરકાર પોતાના જ સાંસદ સામે પગલાં ક્યાંથી લે? એટલે ભાજપાના ખુલ્લા ભ્રષ્ટાચાર સામે સ્થાનિક લોકોએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, પ્રધાનમંત્રીશ્રીને તમામને ફરિયાદ કરી છે। તમામ પુરાવા સાથે જ્યારે ફરિયાદ થઈ હોય તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં કે એની બાબતમાં કોઈ કાર્યવાહી હજી સુધી દેખાતી નથી। એક તરફ નાનો ખેડૂત, સામાન્ય માણસ પોતાના જમીનના વળતર માટે લાંબા સમય સુધી કચેરી આંટાફેરા કરે, વળતર મળે, જમીન દાદાગીરીથી પડાવી લેવામાં આવે અને એને વળતર જે આપવામાં આવે નજીવું આપવામાં આવે। અને બીજી બાજુ વગ ધરાવતા લોકો ભાજપાના શાસનમાં પોતાની જમીન અને આજુબાજુનાની જમીન અગાઉથી ખબર હોય કે અહીંથી આ હાઈવે થવાનો છે એટલે જમીનની જરૂર પડશે, તેવા પ્રકારના આખા ખેલ જે સુનિયોજિત ચાલે છે તેની સામે ખરેખર સરકારે તાત્કાલિક પગલાં લેવા છે। આ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાનો સ્પષ્ટ આરોપ છે અને એ કરોડો રૂપિયાનો ચૂનો એ સામાન્ય પ્રજાને જ ભોગે બનવું પડશે। એટલે ઊંચું વળતર મેળવવા માટે જ્યાંથી આ રસ્તા પસાર થવાના છે તેનો જે ખેલ ખેલવામાં આવ્યો છે એની તટસ્થ તપાસ થવી જોઈએ। સાથોસાથ જે કોઈ લોકો સંડોવાયેલા હોય તેમની સામે પણ કાર્યવાही થવી જોઈએ। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।